નમસ્કાર, પ્રણામ, જય અરુણાચલ. પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસ, કે જેને ગોપી માસ પણ કહેવામાં આવે છે. ગોપીના ભાવથી ભક્તિ કરવાનો માસ, અધિક માસ. આવો અધિક માસ, પુરુષોત્તમ માસ વિશે થોડું જાણીએ. અધિક માસ એટલે હિન્દુ પંચાંગ મુજબ લગભગ 3 વર્ષે આવતો એક વધારાનો મહિનો, એક્સ્ટ્રા મંથ, જેને પુરુષોત્તમ માસ પણ કહે છે. એનો ઉદ્દેશ સૌર અને સાયન વર્ષ, ચંદ્ર સૌર પંચાંગને જોડવાનો છે. ચંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃતિઓ તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે નક્કી થાય છે. આ નિર્ણય માસના વર્ષ પરથી થાય છે. ચંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચંદ્ર વર્ષ સૂર્ય વર્ષ, સૌર્ય વર્ષ કરતાં 10 દિવસ 21 કલાક ને 20 મિનિટ 35 સેકન્ડ નાનું છે. ચંદ્ર વર્ષ અને સૌર વર્ષમાં એકાત્મતા જળવાઈ રહે તે માટે ચંદ્રની ગતિને આધારે થતી કાળગણનાને સૂર્યની ગતિથી થતી કાળગણના સાથે મેળવી લઈ સરેરાશ 32 મહિના 16 દિવસ અને 4 ઘડીના અંતરે એક અધિક માસ આવવો જોઈએ. પરંતુ મહિનાની અધવચ્ચે નવો મહિનો ઉમેરવાનું વ્યવહારું ન હોવાથી અધિક માસ હંમેશા અમાસ પછી એટલે કે સુદ એકમથી જ શરૂ થાય છે. જે માસમાં સૂર્ય સંક્રાંતિ ન હોય તે માસમાં અધિક માસ લાવીને તથા સરેરાશ એની મેળવી લેવામાં આવે છે. ચાંદ્રમાસમાં એટલે કે ચંદ્રમાસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચંદ્રમાસ 30 દિવસ કરતાં નાનો હોવાથી કોઈક વખત આગલા ચંદ્રમાસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત મતલબ કે ચંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહીં તો તે માસને અધિક માસ કહેવાય છે. અધિક માસ ચૈત્ર માસથી આસો માસમાં જ આવે છે. અપવાદ રૂપે જ્વલે ફાગણ માસમાં પણ અધિક માસ આવે છે. જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોય તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરો. એક જ નામના 2 માસમાં પહેલો મહિનો અધિક ગણાય છે. આ એની વૈજ્ઞાનિક ખગોળીય માહિતી, જે આપ પરિચિત પણ હશો. બીજા અર્થમાં અધિક માસને, પુરુષોત્તમ માસને વિશિષ્ટ માસ, પૂજા અર્ચના પ્રાર્થનાના સંદર્ભમાં પણ કહેવામાં આવે. અગાઉ કહ્યું તેમ આ માસને ગોપી માસ પણ કહેવામાં આવે. ગોપીના રૂપે, ગોપીના હૃદયથી કૃષ્ણને આરાધવાનો સમય. સહજ, સરળ અને સાદું જીવન જીવતા લોકો માટે આ માસ, અધિક માસ, પવિત્ર માસ એટલા માટે છે કે આ માસની અંદર વ્રત, કથાઓ, પારાયણો, અલગ અલગ પ્રકારના ધાર્મિક આયોજનો થાય છે. તો અધિક માસ વિશે થોડી માહિતી આપ સુધી નર્ચર વિથ નેચર ચેનલ દ્વારા મળીશું ફરીથી કોઈ બીજા વિષય સાથે. પ્રણામ, જય અરુણાચલ.